અમરેલીમાં બીમારીને કારણે સિંહણનું મોત થયું। સરસિયા રાઉન્ડના લુવારિયા વીડીમાં આ મોત થયું હતું। 2-3 દિવસથી બીમાર હતી સિંહણ। આ સિંહણના મોતને લઈ ધારી ગીર પૂર્વના ડીસીએફ એસીએફ કક્ષાના અધિકારીઓએ ભેદી મૌન પણ સેવ્યું છે। મૃતક સિંહણ છેલ્લા 2 દિવસથી કૃષ્ણનગર અને લુવારિયા વિસ્તારમાં બીમારીથી પીડાઈ રહી હતી। મૃતક સિંહણ ગર્ભવતી હોય અને કોઈ બીમારીના કારણોસર મોત થયું છે। ગાંધીનગર પીસીસીએફ જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે કે સિંહણ પ્રેગ્નન્સીમાં બચ્ચા અંદર જ મોત થતા તેના કારણે સિંહણનું પણ મોત થયું છે। તો બીમારીના કારણે સિંહણનું મોત થયું છે। હવે વધુ માહિતી મેળવીએ। અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, આમ તો અમરેલીમાં સિંહના મોતને લઈને ઘણો વિવાદ પણ રહ્યો, સરકાર તરફથી પણ નિવેદન આવ્યું। હવે વધુ એક સિંહણનું મોત થયું છે। આ અંગે વન અધિકારીઓ શું કહે છે? પંકજ, આમ જોવા જઈએ તો સિંહોના કમોત થવાનો સિલસિલો હજુ યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોમાં 10 થી વધુ સિંહોના ભેદી બીમારીના કારણે મોત થયા હોવાના સમાચારો સતત આવી રહ્યા છે। આજે વધુ એક સિંહણનું મોત થયું છે, પરંતુ સૌથી દુઃખદ બાબત એ છે કે આ સિંહણ છે ગર્ભવતી હતી। તેના ગર્ભમાં 2 બચ્ચા હતા અને આ સિંહણનું મોત થયું છે। એટલે એકંદરે કહી શકાય કે 3 સિંહોના મોત થયા છે। આ જે ઘટના બની છે એ લુવારિયા અને કૃષ્ણગઢ વચ્ચે ઘટના બની છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ સિંહણ છે છેલ્લા 2-3 દિવસથી બીમાર હાલતમાં એ વિસ્તારમાં હતી અને આખરે તેનું મોત થયું છે। જોકે સૌથી મોટી વાત એ છે કે સ્થાનિક વન વિભાગના અધિકારીઓ આ મુદ્દે કશું જ બોલવા તૈયાર નથી, પરંતુ ગાંધીનગરથી આ સમગ્ર ઘટનાને પુષ્ટિ મળી છે। બીજી તરફ જે રીતે સિંહોના મોત થાય છે અને વન વિભાગમાં સ્ટાફની ઘટ પણ પડી રહી છે, તેના કારણે પણ સિંહોનું અસ્તિત્વ જોખમમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હવે થઈ રહ્યું છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। વાત હવે સુરતની। સુરતમાં ડેટિંગ એપથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું કહીને મિત્રતા કેળવી લગ્નની વાત આવતા જ સંબંધ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપી અને હાલ એક બીજા મહત્વપૂર્ણ ખબર આવી રહી છે તેના પર નજર કરીએ તો રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ જે છે એ હવે મોંઘા થશે। અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું થશે। ઘર ખરીદનારાઓના બજેટ પર અસર થશે। ક્રેડાઈએ ભાવ વધારાના સંકેત આપ્યા છે। અમદાવાદમાં હવે ઘર ખરીદવું મોંઘું થશે। પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવશે। હવે ક્રેડાઈએ ભાવ વધારાના સંકેત આપ્યા છે। પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો થશે। રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ મોંઘા થશે। સતત વધતા બાંધકામ ખર્ચને કારણે બિલ્ડર્સમાં ચિંતા વધી હતી। બિલ્ડર્સ એસોસિએશનની સરકારને ચીમકી, જો રાહત નહીં મળે તો પ્રોપર્ટીના ભાવમાં વધારો ઝીંકાશે। નવા અને ચાલુ પ્રોજેક્ટના ભાવ વધતા ગ્રાહકોના બજેટ પર અસર પડશે। રિયલ એસ્ટેટનું જે કન્સ્ટ્રક્શન જે વ્યવસાય છે એની અંદર અમારી જે કોસ્ટ છે એ ઘણી બધી ડિસ્ટર્બ થયેલી છે અને ઘણા બધા મટીરિયલના ભાવ 50% સુધી બી વધ્યા છે। તો આનું એવરેજ કોસ્ટ કરીને અને કેટલો ભાવ વધારો એકચ્યુઅલ અમને કરવું પડશે એનું કેલ્ક્યુલેશન ચાલુ છે। પણ એક વસ્તુ ચોક્કસ છે કે 1 જુલાઈથી 100% ભાવ બધાએ વધારવો પડશે જ। 1 જુલાઈની અમે લોકો ડેટ ડિક્લેર કરેલી છે। એ ડેટ પ્રમાણે અમે લોકો કેલ્ક્યુલેશન કરીને અને નેક્સ્ટ સ્ટેપ જે લેવો હશે એ અમે લોકો લઈશું। બધા બિલ્ડરોએ ભેગા થઈને આ ડિસિઝન લીધું છે સો દેટ જેને જે મકાન લેવો હોય જૂની તારીખમાં આજની તારીખમાં એ લઈ શકે, એના માટે આપણે કર્યું છે। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। તો રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। એક મહત્વપૂર્ણ ખબર, ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, ઉમેદવાર જાહેર થયા છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, 10 રાજ્યોની અંદર 24 રાજ્યસભાની બેઠકોની જે ચૂંટણી યોજાવાની હતી તે અંતર્ગત ગુજરાતમાં પણ 4 જેટલી બેઠકોની જે રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે, એટલે કે ટર્મ પૂર્ણ થઈ રહી છે અને આ 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ વિજેતા જે છે તે બની શકે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રકારે સંખ્યાબળ જોતા 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી હાંસલ કરે તે પ્રકારના જે શક્યતા પૂર્ણ સેવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરી દીધા છે। જે અંતર્ગતની વાત કરીએ તો રાજુ શુક્લાનું નામ જે છે તે જાહેરાત કરવામાં આવી છે અને તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ મોહર મારી છે। ત્યારે મુકેશભાઈ રાઠવા જે દક્ષિણ ગુજરાતમાંથી તેમને પણ
તક આપી છે અને તેમને પણ તેમનું નામ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મુકેશ રાઠવા એટલે કે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ રમીલાબેન બારા જે એસટી સમુદાયમાંથી આવતા હતા અને તેમના સ્થાને એસટી ઉમેદવાર તરીકે ફરી એકવાર નવા ચહેરાને તક આપી છે, એટલે કે મુકેશ રાઠવાને તક આપી છે. એ જ રીતે વાત કરી રાજુ શુક્લાની, તો જે કહી શકાય કે રાજુ શુક્લાને તક મળી છે. એ જ રીતે માનસી પરમારને પણ તક જે છે તે આપવામાં આવી છે. તેમનું નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જીતેન્દ્રભાઈ બેગજીભાઈ કંજારિયા જે છે તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રમાંથી, મધ્ય ગુજરાતમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી આ ચહેરાઓને તક આપવામાં આવી છે અને આ રીતે ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારો જે છે તેમને નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે 4-4માં નો રિપીટ થિયરી જે છે તે પણ રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત જોવા મળી રહી છે. 4-4 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તે પ્રકારે લાગી રહ્યું છે. અનેક નામોને અટકળ ચાલતી હતી, તે નામો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ દીધું છે અને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે હાલ નામો જાહેર કર્યા છે તેમાં એક બ્રાહ્મણ, એસટી, ઓબીસી ના ચહેરાને તક આપી હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગૌતમ, ખાસ તો જીતેન્દ્ર કંજારિયા અને રાજુભાઈ શુક્લા, આ બંને જે નામો આવ્યા છે એ એમની પૃષ્ઠભૂમિ કયા પ્રકારની રહી છે બંનેની? પછી બિલકુલ આમ જોવા જોઈએ તો ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે અને તેમના નામ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા મોહર જે છે તે મારવામાં આવી છે અને તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે કે જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિની અંદર જે થિયરી હતી તે થિયરીના આધારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહોર મારવામાં આવી છે. એટલે કે નરહરી અમીન જે છે તેમની ટર્મ પૂરી થઈ રહી છે, રમીલાબેન બારા જે છે તેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે, રામ મોકરિયાની ટર્મ પૂરી થઈ ચૂકી છે અને શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના સાંસદ જે છે તેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે. એટલે કે સંખ્યાબળ જોતા આ ચારેય સમીકરણોના આધારે આ ચારેય નેતાઓની જીત પ્રબળ લાગવામાં આવી રહી છે. જે પ્રકારે રામ મોકરિયા બ્રાહ્મણ સમુદાયમાંથી એટલે કે તેમના સ્થાને આ રાજુ શુક્લાને તક જે છે તે આપવામાં આવી છે અને તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી તેમને પ્રાધાન્ય આપ્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. માનસી પરમાર જે છે તેમને પણ તક જે મળ્યો કે જીતેન્દ્રસિંહ કંજારિયા જે છે